સક્રિય યોગદાન હતું. આજે આ એવો પ્રથમ પ્રસંગ છે કે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હતી. એમની શ્રદ્ધાંજલિ સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરી છે. એમને તેમનો કંઠથી બધાને સંમોહિત કરી શકે એવી તાકાત છે એમના કંઠમાં. એમના અંતરે શ્રદ્ધાંજલિ આપીને આ કાર્યક્રમ શરૂ કરીશું. પાછળ शांति स्टेज पर बताओ।
જે ઉપસ્થિત છે એમાં એક કવિયત્રી સરોવર ધ્રુવનું એક સુંદર ગઝલ છે સળગતી હવાઓ. ધન્યવાદ આશા. એક વધુ ગીત આપણે સાંભળીશું. પૈસા કે બાળકો આજે સમુદ્રથી ઘણો બધો દેશ આવી રહ્યો છે. આજે કાલે વરસાદ આવવાનો છે એવી અનુભૂતિ આપણે સૌએ કરી રહ્યા છે. ત્યારે એક આજના સંચાલિકા ઉષાબેન ભાતે દ્વારા રચિત સુંદર Thank you.
રવિન્દ્રભાઈ પરેખ, સિદ્ધાનંદભાઈ નાયક, આજના સંધ્યાના મંગલ અવસરે ચંદ્રકાંતભાઈ પંડ્યા ની પુણ્ય સ્મૃતિમાં એમના ચાહકો, એમના પ્રશંસકો, એમના મિત્રો ભેગા મળીને કાનુકીકો પ્રસારણ ટ્રસ્ટની સ્થાપના આજથી 4 વર્ષ પહેલા નવસારીમાં કરી. નવસારી અને આસપાસના ભાઈ બહેનો સાથેનો ચંદ્રકાંતભાઈનો રિશ્તો ખૂબ ભર્યો હતો. સંવેદનાના માલિક, સંવેદનશીલ હૃદય એવા ચંદ્રકાંતભાઈ નવસારીની પ્રજા સાથે એકરૂપ થઈ ગયા. નવસારીની એક પણ સત્પ્રવૃત્તિ એવી ન હોય કે જેમાં ચંદ્રકાંતભાઈ ન હોય. ચંદ્રકાંતભાઈ આ શહેરનું એવું જીવતું જાગતું સંવેદનાસભર હૈયાનું એ પ્રતીક હતા કે નવસારીની તમામ સત્પ્રવૃત્તિઓના એ જનક હતા. આંખે ઉડીને વળગે એવી રેડક્રોસ એ ચંદ્રકાંતભાઈનું એક જબરજસ્ત પ્રદાન છે આ શહેરને, આ વિસ્તાર. આવા માનવી આપણી વચમાંથી ઉઠી જાય અને આજે એનું આપણે ચોથી પુણ્યતિથિએ પાછા ભેગા મળ્યા છે. બાના ભીખુ પ્રસાદ ટ્રસ્ટને અનેક પ્રવૃત્તિઓ કરવાનું સદભાગ્ય મળ્યું છે. પ્રથમ વર્ષે ગુજરાતના પ્રખર ગાંધીવાદી લલ્લુભાઈ મકનજી પટેલ નું સન્માન કર્યું આપણે, અને સાહિત્ય પરિષદના માજી પ્રમુખ મોરબી રઘુવીરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ આપણે કર્યો. ત્યાર પછી આ જીવનમાં ભાગ્યે જોવા મળે કે 50 વર્ષના મૈત્રી સંબંધો ની ઉજવણી થતી હોય. ચંદ્રકાંતભાઈ, જયંત પાઠક, ઉષ્ણસ, રમણ પાઠક અને ચંદ્રકાંતભાઈ આ 4 સાહિત્યના પ્રેમીઓ, મોટા પ્રજાના લેખકો ની 50 વર્ષની મૈત્રી નો ઉત્સવ આપણે ઉજવ્યો. આજે 50 વર્ષ સુધી આવો મૈત્રી ભાવ રાખો અને ખૂબ ઉષ્માભર્યા હૈયાથી ઉજવવો એ ભાગ્યે જોવા મળે. જ્યારે આજે સમાજ રાગ, દ્વેષ અને વેરઝેરથી ભરેલા સમાજની અંદર 50 વર્ષની મૈત્રીની ઉજવણી કરવી એ કેટલી પ્રેરણાદાયક છે, કેટલી ઉષ્માભરી વસ્તુ છે એ આપણને અહીંયા જોવા મળે. કાર્યક્રમ આપ્યો, કવિ સંમેલન કર્યું. ગુજરાતના 22 જેટલા લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓનું સંમેલન પણ અહીંયા કર્યું. અને આવા અનેક કાર્યક્રમો બાના ભીખુ પ્રસાદ ટ્રસ્ટના નેજા હેઠળ આપણે કર્યા. આ કાર્યક્રમ એમને થતા નથી હોતા. આ કાર્યક્રમની પાછળ સંવેદના ન હોય, આ કાર્યક્રમની પાછળ પ્રેમ અને મમતા ન હોય તો આવા કાર્યક્રમો આટલી હાજરીમાં થતા નથી.
ભાઈ સતીશ પંડ્યા, ચંદ્રકાંતભાઈના જ્યેષ્ઠ પુત્ર, એમણે પિતૃ તર્પણ કર્યું. અથાગ મહેનત કરે છે, ખૂબ પુરુષાર્થ કરે છે, બધાને ભેગા રાખીને કામ કરવાનું ખૂબ સરસ રીતે સંભાળે છે. આ બધા કાર્યક્રમોનો જેનો ઉલ્લેખ કર્યો એની પાછળ સતીશભાઈ ભારે મહેનત છે, ભારે પુરુષાર્થ છે. આવી વ્યક્તિઓ આપણી વચમાં ઉઠી ગઈ છે. એમને શરૂઆતમાં કહ્યું કે ચંદ્રકાંતભાઈ વિદાય લીધી છે, એ કહેવામાં હું કંઈ ભૂલ કરતો હોઉં એવું પણ મને લાગે છે. એક સંવેદનશીલ આત્મા, અમારો વર્ષો જૂનો રિશ્તો રહ્યો એમની સાથે. ખૂબ ફર્યા જગતમાં અને સાથે બંને યુરોપના પ્રવાસે ગયા, આફ્રિકાના પ્રવાસે ગયા, અમેરિકાના પ્રવાસે ગયા. પણ એક એક પ્રવાસમાંથી એક એક પુસ્તક મળે એ લાલચ અમારી રહી અમને સાથે લઈ જવા. અને સરસ મજાના પુસ્તકો આવ્યા. કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનો પછી ગુજરાતને આવા પ્રવાસ વર્ણનો આપ્યા હોય તો ચંદ્રકાંતભાઈ પંડ્યાએ એવું વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ આપણને કહ્યું. બાના ભીખો પછી આપણું પરમ સૌભાગ્ય છે કે ચંદ્રકાંતભાઈના હસ્તે લખાયેલા આ પુસ્તકો આપણી વચમાં આજે પણ અજરાવાર છે. અમે આફ્રિકાના પ્રવાસે હતા અને ખૂબ ફરતા હતા. અમે જંગલના પ્રવાસે ગયા, વાઇલ્ડ લાઈફ સફારી જોવા. અને ત્યાં ચંદ્રકાંતભાઈનું કવિ હૃદય, લેખક પોતે પણ કવિ હૃદયનું દર્શન અમને થયું. આજે રવિન્દ્રનાથ ટાગોરની એક કડી યાદ આવે છે કે મરીથી ચાયના આમી એ સુંદર ભવને. એમને આ જગત છોડવાનું ગમતું નહોતું. જેમ ગુરુદેવ ને જગત છોડવાનું ગમતું નહોતું. મરીથી ચાયના આમી એ સુંદર ભવને, એ તાદ્રશ પ્રત્યક્ષ અમને આફ્રિકામાં ચંદ્રકાંતભાઈએ બતાવ્યું. આવા મોટા ખજાના, ખૂબ વિનમ્ર એવા પંડિતજી આપણી વચમાં નથી, પણ એની સ્મૃતિઓ કાયમ રાખવા માટે આવા કાર્યક્રમો દ્વારા આપણે એની નજીક થઈએ છીએ. ખલીલ જીબ્રાન ને આજે અચાનક યાદ આવી જાય છે, કારણ કે આ બધી માતાઓ આપણી વચમાં બેઠા છે, કવિત્રીઓ છે, સંવેદના ભર્યા હૈયાના માલિકો છે. ખલીલ જીબ્રાનને એકવાર પૂછવામાં આવ્યું બહેનો વિશે. એને કીધું કે હું શું કહું એના માટે. સંવેદનાઓની સાક્ષાત મૂર્તિઓ છે. અને એમણે કહ્યું કે the beautiful and sweet name on the lips of mankind is word mother, my mother. જગતની માનવ જાતના હોઠ ઉપર કોઈ મીઠો મધુરો સુંદર શબ્દ હોય તો માં છે, મારી માં છે. આવી ભવ્ય અજલી માતાઓને જગતના મહાન ફિલોસોફર, લેખક, પત્રકાર, સ્કલ્પચરિસ્ટ, કવિ હૃદય એવા ખલીલ જીબ્રાને માતાઓને આપી છે. આજે આ સંધ્યાએ એ તમામ માતાઓનું આપણે સન્માન કરીએ, આપણે એને વધારીએ. આપણી વચમાં આપણે આવ્યા છે, આપણે એને ખૂબ પ્રેમથી આવકારીએ છીએ. અને આપની અને એની વચમાં હું વધારે સમય લેવા નથી માંગતો. એટલું જ કહીશ કે એઓ આપણને ખૂબ સબર બનાવે, આપણને ખૂબ સમૃદ્ધ બનાવે, આપણને ખૂબ ચંદ્રકાંતભાઈની સ્મૃતિઓની વચમાં લઈ જાય, એટલું કહીને વિરમું છું. જય. તેઓ આચાર્ય છે અને ગુજરાતી વિભાગના વડા છે. યુજીસીની જુનિયર અને સિનિયર કક્ષાના રિસર્ચ ફેલોશિપ મેળવી એમણે સ્વાતંત્ર્ય બાદની ગુજરાતી કવિતાના પ્રતીકો એ વિષય પર એમનું સંશોધન ચાલે છે. પીએચડી અને એમફિલ કરનાર વિદ્યાર્થીઓના તેઓ માર્ગદર્શક છે અને ભારતીય યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાન આપવા તેઓ જાય છે. સેવાઓ આપી રહ્યા છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ મદદ છે. એમના 4 ગઝલ પ્રસિદ્ધ થયા છે અને એમના 2 પુસ્તકોને ગુજરાત રાજ્યના સાહિત્ય એકેડમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. એમનો પુસ્તકોથી સન્માન કરવા માટે એમના વિનંતી. તેઓ ધરાવે છે ભાવનગર બીએડ કોલેજમાં તેઓ વ્યાખ્યાતા તેઓ ભાગ લેવો એમને ગમે છે. એમનો એક ગઝલ સંગ્રહ શ્વાસ સંભાળવા માટે મેં એમને ફરી એકવાર વિનંતી. કાર્યરત છે મુંબઈના સાંસ્કૃતિક સમાચાર પત્ર જન્મભૂમિમાં એમની પ્રકારો મેં ધનુષ અને મને વર્ષોથી પબ્લિશ થાય છે. એમના પ્રકાશિત કાવ્ય સંગ્રહ છે આકાંક્ષા અને સ્નેહ શિલ્પી. એમનો પ્રસિદ્ધ થયેલો વાર્તા સંગ્રહ છે અને એમના પુસ્તકોના સન્માન માટે મંડળીને વિનંતી. આજે એમને ઘણી પ્રસિદ્ધિ અપાવી છે તો એમને પુસ્તકોની માટે મંડળીને વિનંતી. અને કવિતાના સાનિધ્યમાં એમની જાણીતી કથાઓ છે. રાજેન્દ્ર શાહ અને નિરેન્દ્ર ભગતના કાવ્યનો પોતાના અભ્યાસ દ્વારા એમણે પીએચડી પદવી પ્રાપ્ત કરી હતી. એમના સર્જનો છે અક્ષરનો રોમાંચ, એમનું કાવ્ય સંગીત, એમનું પસંદગીનું સંગીત છે. એમનો પુસ્તકથી સન્માન કરવા માટે મારી એમને વિનંતી. અને તિવાક્ષી શુક્લ વડોદરાથી પધારેલા છે. નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. સર્જન સ્થિર વ્યક્તિત્વ છે એમનું. ઘણા બધા સર્જનો એમના થકી થયા છે. એમનું સન્માન માટે માધવીને વિનંતી. તો આજના આ પવિત્ર બહેનો આજની આપણી સંધ્યાને ચોક્કસ રમણીય બનાવશે. હવે ડોક્ટર ઉષાબેન સભાનું સંચાલન કરશે. સાહિત્ય પ્રસાર ટ્રસ્ટ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે નવસારીના આંગણે યોજાયેલા આ કવયિત્રી સંમેલનમાં આપ સૌને આ રીતે મળતા અમે સૌ ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. એ આનંદ અમારો માત્ર વ્યક્તિગત આનંદ નથી, પણ સદીઓની લાંબી સફર તય કરીને પછી મીરાથી માંડીને છેક પ્રિયંકા કલ્પિત સુધીની આ યાત્રાના એક મુકામ પર આપણે મળીએ છીએ એનો આનંદ છે. હું નવસારીના આ તમામ સાહિત્ય રસિક, કાવ્ય રસિક નગરજનોને અમારા સૌના ભાવભર્યા વંદન કરું છું. કવિતાને સાંભળવા માટે હજુ પણ જો આટલી તત્પરતા હોય તો મને લાગે છે કે ભૌતિકતાના આ સમયમાં નિરાશ થવાને માટે હજુ બહુ મોટી ચિંતા કરવાની જરૂર નથી. નિરાશ થવાનું કોઈ કારણ નથી. રાજેશ રેડ્ડીનો એક શેર છે, આપણી જે સાંપ્રત પરિસ્થિતિ છે, મનુષ્યની સંવેદના એક બાજુ છે અને એક બાજુ છે યંત્ર સંસ્કૃતિ. એનું એવું તો જબરજસ્ત અતિક્રમણ થઈ ગયું છે કે એની વચ્ચે સંવેદનાના સાચા ફૂલોને સાચવવું એક મોટો પડકાર છે. એટલે રાજેશ રેડ્ડીનો આ શેર મને કહેવાનું મન થાય. मेरे दिल के किसी कोने में एक मासूम सा बच्चा रहता है जो बड़ों की देख कर दुनिया बड़ा होने से डरता है. આ એક બાજુ ચંદ્ર ઉપર પગ મૂકી ચૂકેલો માનવી, મંગળ, ગુરુ એ બધા ગ્રહો ઉપર જેની નજર મંડાઈ છે એવો માનવી, અને બીજી બાજુ રેલવે ટ્રેકની બંને બાજુ બિલકુલ અંધારું,
ગંદકી, અભાવો એની વચ્ચે સબળતો માનવી. આ બે અંતિમોની વચ્ચે આજનો સમય વહી રહ્યો છે. અને ત્યારે સંવેદનશીલ મનુષ્ય છે, એનું હૃદય શું અનુભવે, એનો પ્રયત્ન શું હોય, એનું લક્ષ્ય કયું હોય. ફરીથી રાજેશ રેડ્ડીને કહું, बहुत कोशिश थी कि मेरी पगड़ी न जाए, बहुत कोशिश थी कि मेरी पगड़ी न जाए, इसी कोशिश में मेरा सर भी गया. बहुत कोशिश थी कि मेरी पगड़ी न जाए, इसी कोशिश में मेरा सर भी गया. तो આ પાઘડી સાચવવા માટે, સંવેદનાને સાચવવા માટે જજુમતા માનવીએ અર્થાત સર્જકે અર્થાત કલાકારે મસ્તક ગુમાવવાની તૈયારી રાખવી પડે એ આ સમય છે. કારણ કે ટીવી નામનું એક પીડીએફ બોક્સ ઘરે ઘરમાં આવી ગયું છે, જેનો હમણાં જ મેં ઉલ્લેખ કર્યો કે રેલવે ટ્રેકની બાજુના ઝૂંપડામાં પણ એ આવ્યું જ છે. એને આપણે અટકાવી શકવાના નથી જ. અને કંઈક એમાં સારું હશે, પણ એના દ્વારા જે એક અતિક્રમણ થઈ રહ્યું છે ભૌતિકતાનું, એક મટીરિયલિસ્ટિક કલ્ચરનું જે અતિક્રમણ થઈ રહ્યું છે, એની વચ્ચે જો મનુષ્યની સંવેદનાનું જતન નહીં થાય તો આવનારો સમય એ મહાલયનો હશે પણ માનવીનો નહીં હોય. અને એટલે આજે પણ સાહિત્યની જરૂર છે, કળાની જરૂર છે. મિત્રો, કહેવાની જરૂર નથી, કારણ કે તમે સૌ કળાપ્રેમીથી જ આકર્ષણને અહીંયા આવ્યા છો. પણ કવિતા, સાહિત્ય, કળા માનવના હૃદયને લીલું રાખે છે, એની સંવેદનાને જીવતી રાખે છે. અને જો સંવેદના જીવતી નહીં હોય, જાગતી નહીં હોય, તો બીજી કોઈ ઉપલબ્ધિઓનો અર્થ રહેવાનો નથી. માનવીની આંખમાં માનવીને માટે જો એક વિનાશ નહીં હોય તો ભૌતિક ઉપલબ્ધિઓ, સુવિધાઓ એનો અર્થ રહેવાનો નથી. એટલે મિત્રો, કવિતા એ માત્ર મનોરંજન નથી, કવિતા એ માત્ર કળા સિદ્ધિ નથી, કવિતા એ હૃદયને વધારે ભીનું, વધારે નરમું, વધારે સંવેદનશીલ અને એટલે કે સાચું માનવ હૃદય બનાવવાનો એક હરિયાળો માર્ગ છે. મીરાબાઈ એમની કવિતામાં જે ભાવને વહેતો મૂકે છે, સુંદર એમની કવિતામાં જે ભાવને વહેતો મૂકે છે, અને પછી રમેશ પારેખ એમની કવિતામાં જે ભાવને વહેતો મૂકે છે, એક તીવ્ર સંવેદન અને છતાં અભિવ્યક્તિમાં એવો મોટો તો જુદો જ આયામ જોવા મળે કે જ્યારે જ્યારે તમે કવિતા પાસે જઈએ ત્યારે વાહ અને આ એ બંને બોલાઈ જાય. ઘાયલ એમની કવિતા માટે, એમની ગઝલ માટે વારંવાર કહે છે કે આ ગઝલ એ બીજું કંઈ નથી, હૃદયની જે વેદના છે એને મળેલું શબ્દરૂપ છે. મનોજ ખંડેરિયા કહે છે કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો પડે એમ પણ બને. દોસ્તો, કવિતાની સાથેની દોસ્તી એ સહેલી નથી. અહીંયા બેઠેલા આ કવયત્રીઓ અને ત્યાં બેઠેલા સર્જકો રવિન્દ્રભાઈ, જનકભાઈ, મધુકાંત કલ્પિત એ તમામ જાણે છે કે શબ્દનો રસ્તો, પન્નાલાલ પટેલની વાર્તા યાદ આવી જાય, મા નામની વાર્તા. એમાં માને માટે એક સરસ ફ્રેઝ મૂક્યો છે, જેમણે વાંચી હશે એમને ખ્યાલ છે. માએ એટલે કે નારીએ જીવતા અંગારા ગળવાના છે, સળગતા અંગારા ગળવાના છે. પન્નાલાલે મા નામની વાર્તામાં માતાના દાયિત્વ એના સંદર્ભે આ વાત કરી છે.
સર્જન ભીતરથી સળગે છે એવો ફ્રેઝ વાપરવાનું મન થાય, પણ કહેવું જોઈએ કે એ તંતોતંત જીવે છે, એ એક ક્ષણને જીવે છે, એ પરલાયા પ્રવેશ કરે છે. જ્ઞાનદેવ બેઠા હોય અને સામે કોઈ ગાય ચરાવતો ગોવાળ ગાયને મારે અને ગાયની પીઠ પર સળ ઉઠે તો ઉઠે, પણ એ ક્ષણે ધ્યાનમગ્ન જ્ઞાનદેવ છે એમની પીઠ પર પણ સળ ઉઠી આવે. આ પરલાયા પ્રવેશ એ સર્જનની ચેતનાની યાત્રા છે. અને એટલે જ મીરાબાઈ હોય, નરસિંહ હોય કે આજનો કોઈ પણ ઉત્કૃષ્ટ કવિ સર્જક હોય, એના શબ્દની એ તાકાત છે કે સમયના પૂરમાં પણ એ તરી શકે છે, વહી શકે છે અને લોક હૃદયમાં સ્થાન પામી શકે છે. રમેશ પારેખની કવિતાના શબ્દો યાદ કરીને કહીએ કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, એમાંથી એક ફોર્સ છે. એ ફોર્સ માત્ર શબ્દનો નથી. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે અને પછી કાવ્યના અંતે પાછા છેલ્લી પંક્તિમાં કહે છે કે મને ભીંજવે તું, તને વરસાદ. તો આ મને અને તને, આ દ્વૈતની દુનિયા, ભાવક અને સર્જક એ કવિતાના કળાના એક બિંદુ ઉપર એની ચેતના જ્યારે એકાગ્ર થાય છે, એકાકાર થાય છે, ત્યારે રસ વિશ્વના દરવાજા ખુલે છે, એની વેવલેન્થ મળે છે અને એક નવી જ દુનિયામાં એની ચેતના આરોહણ કરે છે. રાજેન્દ્ર શુક્લે યાદ આવે ભાવક અને સર્જકના સંદર્ભે. રાજેન્દ્ર શુક્લને કહેતા પહેલા તુલસીદાસજી પણ યાદ આવી ગયા, કારણ કે એક સંદર્ભમાં રાજેન્દ્ર શુક્લના આ શેરની વાત પણ થઈ શકે એમ છે. તુલસીદાસજીએ ભગવાન અને ભક્તના સંદર્ભમાં કહ્યું કે ચિત્રકૂટ કે ઘાટ पे भई संदन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. आज આખી વાતને એટલે કે એક ટ્રેડિશનને, એક પરંપરાને આજનો કવિ આત્મસાત કરે અને પછી એને પોતાની ચેતનામાં કાઢીને રસીને જ્યારે નવી અભિવ્યક્તિ કરે ત્યારે કેવું આયામ ધારણ કરે એ પણ આ શેરમાં જોઈ શકાશે. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, રાજેન્દ્ર શુક્લ. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. તો આ સુખડની વાત, તિલકની વાત અને કોઈના અચાનક આવવાની વાત એ સર્જક, સર્જન અને ભાવક એની વાત છે. અહીંયા બેઠેલા આ કવિત્રી બહેનો શબ્દની સાથે જ્યારે કામ પાડે છે ત્યારે વર્તમાનના બિંદુ ઉપર રહીને જ કામ પાડતા નથી. એની પાછળ એક આખી સુદીર્ઘ પરંપરા પડેલી છે, શબ્દ સાધનાની અને નારી ચેતનાની. આ બે પરંપરાનું એક સંયોગ પરિણામ એ આ કવિત્રીઓની કવિતાના શબ્દો છે. જ્યારે કવિત્રી સંમેલનનું આયોજન થયું છે ત્યારે મારે ખાસ કહેવું જોઈએ કે હજુ આ સમયની જરૂર છે. એવું કહેવાય છે કે સર્જકને કોઈ જાતિ નથી. સાચું છે, સર્જક સર્જક છે, પણ હજુ નારી ચેતના, નારી શક્તિ અને એને પ્રગટવા માટેના સ્થાન એની જરૂર છે. ઇન્દિરા ગાંધી ભલે આ દેશના વડાપ્રધાન થઈ શક્યા હોય, પણ હજુ આ દેશમાં, આ રાજ્યમાં નારીની સંખ્યા, કન્યાની સંખ્યા જે ઝડપથી ઘટી રહી છે, ભ્રૂણ હત્યાના જે પ્રશ્નો છે એની વિગતોમાં નથી જોયું, પણ સુજ્ઞેશુની બહુના તમે એના ઉપરથી તરત જ તાળો મેળવી શકશો કે પરિસ્થિતિ હજુ પણ ઘણી ચિંતાજનક છે. અને કોઈ એવો સમય આવશે જ્યારે ગાર્ગીની જેમ કોઈ એક જ મંચ ઉપર પ્રજ્ઞા છે એ સમાન આસને વિરાજમાન થતી હોય, ન નારી હોય ન નર હોય માત્ર વિદ્વત્તા, હોય માત્ર એક સરસ્વતીની સાધનાનો પ્રભાવ, એવો સમય પણ આવશે. પણ હજુ આ સમયે જ્યારે
આઝાદી પછીના વર્ષોમાં નારી થોડું મુક્તપણે લખતી થઈ છે, જીવતી થઈ છે, પોતાના અનુભવને કલાની પરિધિમાં વ્યક્ત કરતી થઈ છે, ત્યારે હજુ આવા કવિયત્રી સંમેલનોની જરૂર છે. એમને આ પ્રકારના પ્લેટફોર્મથી જે એક એપ્રિશિએશન મળે છે, આત્માભિવ્યક્તિનો એક જે આનંદ મળે છે, એની હજુ જરૂર છે. અને એટલે હું આ કાર્યક્રમનું આયોજન કરનાર પામુ ભીખુ સાહિત્ય પ્રસાર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચંદ્રકાંતભાઈના સુપુત્ર સતીશભાઈને, એમના સાથી મિત્રોને, રોટરી ક્લબના પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નવસારીમાં આ પહેલું કવિયત્રી સંમેલન યોજાઈ રહ્યું છે પણ મને ફોન ઉપર કર્યું અને આમંત્રણ આપ્યું ત્યારે બહુ સહર્ષ અમે સ્વીકાર્યું. એનું કારણ એ જ કે કળાનો શબ્દ, સર્જનનો શબ્દ એને આ રીતે ભાવક સુધી પહોંચાડવા અમને એનાથી તક મળે છે. અને બહુ સાચા શબ્દોમાં કહીએ તો આ સમયમાં યંત્ર શક્તિ અને મંત્ર શક્તિ એ બંનેની વચ્ચે એક પ્રકારનું જે કોન્ફ્લિક્ટ છે એ સમયે શબ્દ દ્વારા આપણે સૌ સાથે મળીને એક સહિયારી ભૂમિકા રચવા તરફ જવાનું એક કદમ ભરી શકીએ એનો આનંદ છે. હું આટલી ભૂમિકા પછી હવે અહીંયા ઉપસ્થિત કવિયત્રી બહેનોમાંથી સૌ પ્રથમ પ્રેમિકા કલ્પિતને એમની કવિતા રજૂ કરવા માટે આમંત્રણ આપું છું. અહીંયા પ્રેમિકા બહેનનો પરિચય અપાયો છે પણ મારે કહેવું જોઈએ કે નવી પેઢીના જે કવયિત્રી બહેનો છે એમાં પ્રેમિકા કલ્પિતનો એક આગવો અવાજ છે. હૈકુમાં ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. શબ્દની સાથે બહુ જ સમજપૂર્વક, સહાનુતાથી અભિવ્યક્તિના એક વિશિષ્ટ આયામને સિદ્ધ કરી શકે. રજૂ કરું તે પહેલા થોડા હાઇકુ રજૂ કરું છું. તેમાં પ્રથમ છે: હાર અડેને વેદના રણજડે ચાલે છે, લગ્ન જિંદગી ચિંતરે હાલચાલ કોને નાખવું, વિવો લઈને શોધવા નીકળી છું મારી જાતને, ઘૂંઘટ પ્રથા શ્વાસ રૂંધે એટલું બાકી મજા છે, સંધાવાની મથામણમાં ફરી તૂટ્યા કરું છું. હવે મારી રચના રજૂ કરું છું. મંથન. બેડ ઉપર બેસી અનિમિષ રાહ જોતી હતી ત્યાં એકવાર ખભે મોજા નાખીને પરસેરે રેબઝેબ દરિયો આવી ચડેલો મારા પગ પલાળતો. બેડ ઉપર બેસી અનિમિષ રાહ જોતી હતી ત્યાં એકવાર ખભે મોજા નાખીને પરસેરે રેબઝેબ દરિયો આવી ચડેલો મારા પગ પલાળતો. હું નાની મીઠાની પૂતળી લસરમ કરતી જેવી લડી એવી સામો બામ લડી ને પલમાં તો થઈ ગઈ અભિન્ન. હું નાની મીઠાની પૂતળી લસરમ કરતી જેવી લડી એવી સામો બામ લડી ને પલમાં તો થઈ ગઈ અભિન્ન. આજે હું ખભે મોજા નાખીને પટકાયા કરું છું બેડ ઉપર એક પ્રતિપ્રશ્ન થઈને. આજે હું ખભે મોજા નાખીને પટકાયા કરું છું બેડ ઉપર એક પ્રતિપ્રશ્ન થઈને. બેડ ઉપર રાહ જોતી હતી એ હું ક્યાં છું? બેડ ઉપર
ચિત્કાર કોણસાર મારી આંખોમાં ખકડે છે કોયલના ટહુકાને થપ થપ ચાંચમાં તો ચકમકતા ધ્વનિ વળે જો ચિત્કાર કોણસાર મને સ્તબ્ધતા ઘેરી વળે છે મને સ્તબ્ધતા ઘેરી વળે છે વ્યાકુળ હું બીજી ક્ષણે જ ચાલી નીકળું છું ઘર તરફ વ્યાકુળ હું બીજી ક્ષણે જ ચાલી નીકળું છું ઘર તરફ. થેન્ક યુ. મનોજ ખંડેરિયાનો શેર છે રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા અમારે તો શબ્દો જ કંકુને ચોખા. પ્રિયંકાબેને જે કવિતા સંભળાવી એમાં તમે જોઈ શક્યા હશો કે એક જુદી જ કલ્પના લઈને એમને